નવસારી શહેરમાં પાણી ઘૂસ્યા છે। પૂર્ણા નદીના પૂરના પાણી ભેંસત ખાડા, હિયાતનગર, રિંગ રોડ, દશેરા ટેકરીમાં પાણી ભરાઈ ગયા છે। બેલીમોરા શહેરમાં પણ અંબિકા અને કાવેરી નદીના પાણી ભરાયા। બંદર રોડ, ઓરિયા, મોરિયા, વાડિયા શિપયાર્ડમાં પાણી ભરાયા। 28 ફૂટની ભયજનક સપાટી વટાવી અંબિકા નદી 33 ફૂટને પાર પહોંચી છે અને 23 ફૂટની ભયજનક સપાટી વટાવી પૂર્ણા નદી 26 ફૂટને પાર ગઈ છે। કાવેરી નદીનું જળસ્તર 13 ફૂટે પહોંચ્યું છે, જેની ભયજનક સપાટી 19 ફૂટ છે। એટલે કે નવસારીની સ્થાનિક નદીઓમાં પણ ઘોડાપૂર છે અને જળસ્તર સતત વધતું જઈ રહ્યું છે। એક રીતે પ્રશાસન માટે, તંત્ર માટે એ ચિંતાનો વિષય પણ કહી શકાય। જ્યાં મહત્તમ સપાટી તેની ક્રોસ કરે તો આસપાસના ગામડાઓમાં સ્થિતિ બગડી શકે છે। પૂર્ણા નદીની જળ સપાટી વધતા નવસારી શહેરને તરબતર કરી દીધું છે। નવસારી શહેરના પ્રવેશ દ્વાર કહેવાતા ભેંસત ખાડા વિસ્તારમાં પાણી પ્રવેશવાની શરૂઆત થઈ ચૂકી છે। દ્રશ્યો દેખાઈ રહ્યા છે એ લોકો પોતાના ઘરોમાં પાણી પ્રવેશશે એ પહેલા તૈયારીઓ શરૂ કરી રહ્યા છે। પોતે સ્થળાંતરિત થવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે। નવસારી શહેરના ભેંસત ખાડા વિસ્તાર છે। સૌથી પહેલા આ વિસ્તારમાં પાણી ભરાય છે। ભેંસત ખાડા વિસ્તારનો આ પાછલો વિસ્તાર છે। પૂર્ણા નદીના કેચમેન્ટ એરિયા નજીક આવેલો, અડધો કિલોમીટર દૂર આવેલો આ વિસ્તાર છે। આ વિસ્તારમાં પાણી ભરાવાની શરૂઆત થતી હોય છે સૌ પ્રથમ વખત। આ જે દ્રશ્યો દેખાય છે આ જ વિસ્તારમાં 4 થી 5 ફૂટ જેટલા પાણી રહેતા હોય છે, જેને લઈને લોકોની સમસ્યા વધી જતી હોય છે। આ જે કંઈક વિસ્તાર છે એ વિસ્તારોમાં પાણી ભરાવાની જે કંઈક સમસ્યા છે વર્ષો જૂની છે। દર વર્ષે આ પ્રકારની સ્થિતિ નિર્માણ થતી હોય છે। આ ત્રીજું પૂર છે જે ભેંસત ખાડા વિસ્તારના લોકોને સતાવી રહ્યું છે। લોકો સુરક્ષિત સ્થળે નીકળવા માટેની તૈયારીઓ કરી ચૂક્યા છે। નવસારી શહેરનો આ ભેંસત ખાડા વિસ્તાર છે, સૌથી વધુ પ્રભાવિત આ વિસ્તાર છે। આ વિસ્તારમાં લોકો રહેતા હોય છે, એમને કદાચ આ પૂર સાથે રહેવાની કદાચ ટેવ પડી ગઈ એવી સ્થિતિ નિર્માણ થઈ। કેટલા પાણી આવે છે અને આ વખતે કેટલી વાર આવ્યા હતા? 3 વખત આવી ગયા પાણી, 3-4 બીજી વારનું આવ્યું। અનાજ પાણી મળ્યું પણ પૈસા તો આવ્યા જ નથી, હજી પૈસા તો નથી મળ્યા। બહાર નીકળ્યા કે નીકળી ગયા બહાર। આ બેહી રહી આવીને શું કરવાનું? ઘરમાં સામાન વગેરે હવે તો એમને એમ જ પડ્યું, કાં ઊંચું હોય તો બી મૂકીએ, કાં મૂકવાના? જેમ તેવું છે, સામાન બધું પલળી ગયું, પલળી જવાનું બધું, પલરી અડધું ઉપર મૂકી તેવું। અનાજ બધું મૂકીએ, હવે પેલી વખતે બોરાઈ ગયેલું છે તો બી મૂકીએ। હવે પાણી કે બધા જો આવવાના જ છે પાણી કે આજે રહેશો કાં? એ ખબર નથી હવે ક્યાં રહેવાના ક્યાં નહીં, એ ખબર નથી। લોકોને સ્થળાંતર કરવાની કામગીરી ચાલે છે। તમારી શું વ્યવસ્થા છે આજે રહેવાની? ક્યાં રહેશો? હમણાં વ્યવસ્થા ખોલો તો અમે વ્યવસ્થા તમે પ્રિય કરો, તમે રહીએ। અમારો સામાન બધો બોડાઈ ગયો અને સામાન ખાવાનું આજે શું કરશો? આજનો દિવસ ખાવાનું હવે જે કરે તે ખરી, અમને તો નથી ખબર ખાવાની। પાલિકા વાળા કઈ કહી ગયા છે? કઈ નથી કહીએ, ખાલી એમ કહે કે પાણી ચઢવાના છે તે અમે બહાર નીકળી ગયા બરોબર, રમણ ભમણ સામાન મૂકીને અને આવી ગયા બહાર। ખાવાની સુભ્યા ખરે તો ખરી, ધર્મશાળા ખોલે તો સારું અમારા માટે। ધર્મશાળા ખોલવી જોઈએ એવી લોકો લાગણી વ્યક્ત કરી રહ્યા છે, કારણ કે આ જે પૂર છે એ ત્રીજી વખત આ વિસ્તારમાં આવ્યું છે। વારંવાર એક સપ્તાહ પહેલાં પણ આ જ પ્રકારની સ્થિતિ આ વિસ્તારમાં નિર્માણ થઈ હતી। ફરીથી જે જળ પ્રલયની સ્થિતિ નિર્માણ થવાના કારણે લોકોની સમસ્યા વધી છે। સ્થળાંતરિત કરવા માટેની જે સૂચનાઓ આપી દેવામાં આવી છે, પરંતુ રહેવું ક્યાં? પોતાનું સપનાનું ઘર છોડીને જવું લોકો માટે એક દુઃખદાયક પ્રસંગ બની રહ્યો છે। ત્રીજી વખત મોસમમાં આ પ્રકારની સ્થિતિ નિર્માણ થતાં લોકોની સમસ્યા વધી છે અને પોતાનો જીવ પણ તાળવે ચોંટ્યો છે। નિલેશ ગામિત, TV9 નવસારી।